પહેલગામની ઘટના પછી સમગ્ર દેશમાં પાકિસ્તાનની જે આતંકવાદી જે પ્રવૃત્તિ છે એની સામે ભયંકર આક્રોશ હતો અને સરકારના આ પગલામાં એનો પડઘો પડ્યો છે. પણ અગાઉ પણ આપણે આઝાદી પછી 1947માં, 65માં, 71માં, ત્યાર પછી કારગિલ યુદ્ધ, પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી. આમ અનેક વાર પાકિસ્તાન સાથે આપણે અથડામણો ને નાના મોટા યુદ્ધ થયા. 1971નું યુદ્ધ તો બહુ મોટું યુદ્ધ હતું, આપણે સૌ જાણીએ છીએ. એટલે મિલિટરી પાવરની દ્રષ્ટિએ પાકિસ્તાન ભારત સાથે ઊભું રહી શકે એમ નથી. પણ સૌથી મહત્વની વાત આ વખતે જે જોવા મળી રહી છે કે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન આજે વિશ્વના ચોકમાં એકલું પડી ગયું છે. અગાઉ જ્યારે પણ પાકિસ્તાન ભારત વચ્ચે કઈ સંઘર્ષ હતો ત્યારે અમેરિકા, ચાઇના બધા લોકો ખુલીને એની સાથે આવતા હતા. આજે એનું કોઈ એમની સાથે રહેવા તૈયાર નથી. મને લાગે આ ભારતની વિદેશ નીતિ, મોદી સાહેબની રાજનીતિની આ મોટામાં મોટી જીત છે. અને બીજો જે મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે કે જે કારણે આ યુદ્ધો થઈ રહ્યા છે, જે કારણે આપણે પાકિસ્તાન વચ્ચે આટલા વર્ષોથી સંઘર્ષ ચાલે છે, એ કાશ્મીરની સ્થાનિક પ્રજા આ વખતે ખુલીને ભારત સાથે આવી છે. ભારત માતા કી જય સાથેના ટોળાઓ આજે કાશ્મીરમાં અને શ્રીનગરમાં ફરી રહ્યા છે આ હુમલા પછી. આ બંને વાત એવી છે કે મોદીજીની જે કાશ્મીર અંગેની નીતિ અને વિશ્વમાં જે વિદેશ નીતિ જે એમણે જે રીતે ચલાવી છે, એમની આ મોટામાં મોટી જીત છે.